નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે અમિતા વાંજા। સમાચારમાં આજે આપણે વાત કરીશું રાજ્યના સાર્વત્રિક વરસાદની। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, નદીમાં નવા નીર આવી રહ્યા છે, જળ સપાટીમાં વધારો થયો છે। આ ઉપરાંત નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં વધારો થયો, સાબરમતી નદીમાં પણ જળ સપાટીમાં વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વાત કરીશું અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે 6થો દિવસ છે। ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવનો આજે અંતિમ દિવસ છે। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આજે બાપાને વિદાય આપવામાં આવશે। આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, એ અંગેના સમાચાર પણ જોઈશું। આ ઉપરાંત અન્ય સમાચાર પણ જોઈશું, પણ જોઈએ હેડલાઇન્સ। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ પ્રધાનમંત્રી મોદી આપી પ્રતિક્રિયા। પીએમ મોદીએ એક્સ ઉપર પોસ્ટ કરી લખ્યું, ભારત અમેરિકા વચ્ચે સંબંધો સારા, ડોનાલ્ડ ટ્રમ્પની ભાવનાઓનું સન્માન। પીએમ મોદીએ સંબંધોના સકારાત્મક મૂલ્યાંકન બદલ ટ્રમ્પનો માન્યો આભાર, કહ્યું બંને દેશો વચ્ચે સકારાત્મક ભાગીદારી। પ્રાકૃતિક આપદા સામે ઝઝૂમી રહ્યું છે પંજાબ, હિમાચલમાં ફરી થયું ભૂસ્ખલન, દિલ્હીમાં ઘટી રહ્યું છે યમુનાનું જળસ્તર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત વિસ્તારોની લઈ શકે છે મુલાકાત। રાજ્યમાં ચોમાસાનો સરેરાશ વરસાદ 100% પૂર્ણ થવાને આરે રાજ્યભરમાં સરેરાશ વરસાદ 98.85%ને આંબ્યો। મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 100%ને પાર। રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદનો એલર્ટ। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 28 ફૂટને પાર, 269 લોકોનું કરાયું સ્થળાંતર। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું વધ્યું જળસ્તર, હાલ સંત સરોવરના 4 દરવાજા ખોલાયા। વિધાનસભાના સત્રના પ્રારંભ પહેલા ગાંધીનગરમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો રહેશે હાજર। મહીસાગરના લુણાવાડામાં અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં પાણીમાં ડૂબેલા 5 કામદારો પૈકી 4ના મળ્યા મૃતદેહ, હજુ 1 કામદાર ગુમ। સતત ચોથા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા કામદારોની શોધખોળ ચાલુ। રાજકોટમાં આટકોટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જંગવડ પાસે વિદ્યાર્થીઓની કારને નડ્યો અકસ્માત, 3ના મોત, 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો 6થો દિવસ, પાંચમના દિવસના અંતે 30 લાખ શ્રદ્ધાળુઓએ માં અંબાના કર્યા દર્શન। વરસતા વરસાદ વચ્ચે પણ માય ભક્તોનો ઉત્સાહ અપાર। પૂનમે બપોર બાદ મંદિર રહેશે બંધ। અનંત ચતુર્દશી આજે ગણપતિ બાપાને અપાઈ રહી છે વિદાય। મુંબઈના લાલબાગ ચોર આજના અંતિમ દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ। રાજ્ય સહિત દેશભરમાં ઢોલ નગારાના તાલે વિઘ્નહર્તાની વિદાય। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન અંગે પ્રતિક્રિયા પાઠવી અને કહ્યું કે બંને દેશોની ભાગીદારી સકારાત્મક અને દૂરદર્શી છે, તેમજ 2 દેશો વચ્ચે વ્યાપક અને વૈશ્વિક રણનીતિક ભાગીદારી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયામાં જણાવ્યું કે અમારા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકન માટે ધન્યવાદ। ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે। ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે મોદી એક મહાન નેતા છે અને હું હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દોસ્ત રહીશ। आज की तारीख में देखिए 35 से 40% जो भारत का टोटल बास्केट है वो एक तरह से रशिया से हम लोग ले रहे हैं। तो इसमें 2 बात है। पहली बात, भारत अपने जो देशवासियों के हितों को रखता है, जहां से उसको खरीदना होगा सामान वो वहां से खरीदेगा।
दूसरी बात, कहीं ना कहीं यूएसए का भी बयान इसमें था, जो कि फॉरेन मिनिस्टर ने भी कहा था कि वही चाहते थे कि हम रशिया से खरीदें, क्योंकि अगर नहीं खरीदेंगे तो इंटरनेशनली देखिए क्रूड के जो दाम है बढ़ते हुए दिखाई देंगे। आज क्रूड देखिए $65-70 के आसपास पर बैरल स्टेबल हो रखा है। अब जो 35% अगर हम रशिया से खरीद रहे हैं, मान लीजिए कि हम लोग दूसरी कंट्री से खरीदते, मिडल ईस्ट से खरीदते, अमेरिका से खरीदते, और जगह से खरीदते, तो जो इंटरनेशनल क्रूड बास्केट है, हो सकता है $100 के पार निकल जाता है, बिकॉज इंडिया इज नोन फॉर इट्स कंजम्पशन। 140 करोड़ का ये देश है। अगर हम मैसिवली, आप देखिए रोज का हम 5 मिलियन बैरल को हम इंपोर्ट करते हैं ऑन एन एवरेज पर डे बेसिस के ऊपर, डेली बेसिस के ऊपर। तो इतना मैसिव क्रूड को अगर इंपोर्ट करते हैं तो इंटरनेशनली ये दुनिया के लिए खराब होता अगर ये जो क्रूड को अगर हम इंपोर्ट करते अदर देन रशिया को। तो इसमें दो बातें, पहली बात तो हमने एक तरह से देखिए जो वर्ड यानी दुनिया के हित में था, हमने वो किया कि इंटरनेशनल प्राइसेस स्टेबल रहे, सप्लाई चेन डिसरप्ट ना हो। दूसरे जो 140 करोड़ भारतीय हैं, उनका फोकस में रख करके कहीं ना कहीं इस कदम को उठाया गया है। तो जाहिर सी बात है, आज जब डोनाल्ड ट्रंप का ये कहना है कि प्राइम मिनिस्टर मोदी उनके दोस्त हैं और चिंता की कोई बात नहीं, जब तक भारत और अमेरिका के रिश्तों की बात कही जाए तो उनका इंडिकेशन बहुत ही क्लियर है कि वो भारत के साथ अब एंगेज करना चाहते हैं और वो भारत के साथ में एक तरह से साझेदारी को यहाँ से और आगे लेकर के जाना चाहते हैं। અમેરિકામાં બેરોજગારીનો દર છેલ્લા 4 વર્ષના સૌથી ઊંચા સ્તરે છે અને આ સ્થિતિ માટે અર્થવ્યવસ્થાના નિષ્ણાંતોએ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જવાબદાર ઠેરવી છે। બેરોજગારીના ઊંચા દરને કારણે વોલ સ્ટ્રીટ સૂચકાંક ઘટાડા સાથે બંધ થયું છે। દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું હવે આફત બની રહ્યું છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ગુજરાત અને પંજાબમાં વરસાદથી જનજીવન ખોરવાયું છે। રાજધાની દિલ્હીમાં પણ આગામી સમયમાં વરસાદની આગાહી છે। દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના પૂર પ્રભાવિત રાજ્યોની મુલાકાત લેશે। તેઓ પૂરની સ્થિતિની સમીક્ષા પણ કરશે। બીજી તરફ પૂરગ્રસ્ત પંજાબમાં હવામાન વિભાગે વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે। દિલ્હીમાં યમુના નદી ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે। યમુના કાંઠે થતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને નિર્દેશ જાહેર કર્યો। પાર્ટીએ આજે તમામ સાંસદોને દિલ્હી પહોંચવા માટે જણાવ્યું। આજે સાંજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સાંસદોએ પોતાના નિવાસસ્થાને રાત્રિભોજન માટે આમંત્રિત કર્યા। આવતીકાલે 7 સપ્ટેમ્બરના રોજ એક કાર્યશાળા પણ યોજાશે। ઉપરાંત 8 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસસ્થાને સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન કરશે। ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે। એનઆઈએને બિહારમાં મહત્વની સફળતા પ્રાપ્ત થઈ। એનઆઈએ અમૃતસર મંદિરમાં ગ્રેનેડથી હુમલો કરનારા મુખ્ય આતંકવાદી આરોપી શરણજીત સિંહ કુમાર ઉર્ફે સનીને ગયાજીમાંથી ઝડપ્યો હતો। આ ધરપકડ 15 માર્ચ 2025ના રોજ કરવામાં આવેલા આતંકવાદી હુમલાના સંદર્ભે કરવામાં આવી હતી। સની ઉપર હુમલાનું ષડયંત્ર રચવાનો અને તેને અમલમાં મૂકવાનો આરોપ છે। આજે અનંત ચૌદસ છે અને 10 દિવસથી બિરાજમાન થયેલા ગણપતિનું આજે વિસર્જન થઈ રહ્યું છે। ભક્તો શ્રદ્ધાપૂર્વક બાપ્પાને વિદાય આપી રહ્યા છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ ગણેશજી વરસાવતા રહે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે। ગણેશ વિસર્જનના ઉપક્રમે દરેક સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભક્તજનો માટીના ગણેશને ઘર આંગણે જ વિસર્જિત કરી રહ્યા છે। સમાચારમાં સમય છે નાનકડા વિરામનો। વધુ સમાચાર વિરામ બાદ। प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों से I'm here. तने नहीं, आने मोबाइल चार्ज करવો હતો। દિમાગ ચાર્જ કર આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક। જોયું પપ્પા હું પે કરું છું। નો સિગ્નલ। હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને? બુદ્ધુ સુધરી જા। પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ। मतलब फ्रॉड ने करो बाय बाय। આરબીઆઈ કહે છે કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ। આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે। વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે। માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે। તમારી પાસે શું છે? ચિંતા। ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને,
છે સો સો સલામું રે વચ મારે વેરણ ચાકરી રે લોલ વચ મારે વેરણ ચાકરી રે લોલ. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે, પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર. સહી બોલી રે માડી ના મનડે તે એવા વાંકો વસ્યા રે લોલ. આ લગ્નના ગોણા ભલે ભેગા ના થયા પણ ઓણા તો ભેગા થાય ને. હવે હો વાતની એક વાત, જે કુવે સતાજી હરિશ્ચંદ્રનો અવતાર બન્યો તો એ જ કુવે એની હગલીને હાચો હાથ સંભળાઈ દે. ધતિંગને નસીબ માનીને ચાલવાનું ને એ નસીબે લખી આલેલા કપાતર જોડે જન્મારો કાઢવાનો. સહી બોલી રે. જોસેફ મેકવાનની નવલકથા પર આધારિત ધારાવાહિક મારી પરણેતર નિહાળો દર શનિવારે સાંજે 6 કલાકે ડીડી ગિરનાર પર. સહી મોરી રે. વિરામ બાદ અને સમાચાર. ગુજરાત વિધાનસભાના 3 દિવસીય ચોમાસા સત્રના અંતર્ગત આજે 12 વાગે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં 3 દિવસીય સત્ર દરમિયાન થનાર કામગીરી અંગે ચર્ચા થશે અને તેને આખરી ઓપ અપાશે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો હાજર રહેશે. અને આ વિશે વધુ વાત કરવા અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા. જે દુર્ગેશ, જણાવો 3 દિવસના વિધાનસભા ચોમાસા સત્ર દરમિયાન કયા 5 બિલો ગૃહમાં રજૂ થવાના છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે તે તારીખ 8, 9 અને 10 દરમિયાન મળનાર છે. આ વિધાનસભા સત્ર પહેલા એક કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળતી હોય છે. આ કામકાજ સલાહકાર સમિતિની અંદર વિધાનસભાની અંદર જે કામગીરી કરવાની છે તેને લઈને આખરી ઓપ અપાતો હોય છે. એટલે કે વાત કરવામાં આવે તો આજે બપોરે 12 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સંસદીય અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલ તેમજ અન્ય મંત્રીઓની હાજરી સાથે કોંગ્રેસ પક્ષના નેતાની હાજરીની ઉપસ્થિતિમાં આજે ગુજરાત વિધાનસભાની જે કામકાજ સલાહકાર સમિતિ છે તેની બેઠક મળશે. આ બેઠકની અંદર ગુજરાત વિધાનસભાની શરૂઆત જે છે રાજ્યપાલના સંબોધનથી થતી હોય છે. ત્યારબાદ જે કામગીરી કરવાની હોય છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. ખાસ આ વખતે વિધાનસભાના 3 દિવસીય સત્રની અંદર 5 જેટલા જે બિલો છે તેની અંદર સુધારાઓ પણ આવી શકે છે. જી દુર્ગેશ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં આટકોટ પાસે આવેલા જંગવડ પાસે અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓની કારને થયેલા અકસ્માતમાં 3 વિદ્યાર્થીના મોત થયા. 4 વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કારમાં 7 વિદ્યાર્થીઓ સવાર હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી પાસે આવેલ અજંતા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં પાણી ઘૂસી જતા ડૂબી ગયેલા 5માંથી 4 કામદારના મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી ગયા હતા. ઘટનામાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 15 કામદારોમાંથી 5 કામદારો પાણીમાં ડૂબી ગયા, જેમાંથી 4 કામદાર જેમાં નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી, શૈલેષ રામજી માછી, શૈલેષ રમેશ માછી અને અરવિંદ અમરા ડામોર નામના કામદારના મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યા. અન્ય એકની તપાસ એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક નગરપાલિકા ફાયર ટીમ દ્વારા હજુ પણ ચાલી રહી છે. મહીસાગર જિલ્લાના તાત્રોલી ખાતે આવેલ અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરુવારે બપોરના સમયે મહીસાગર નદીના પાણી ઘૂસી ગયા હતા. વાત કરવામાં આવે તો મહીસાગર નદીના પાણી પાવર પ્રોજેક્ટમાં ઘૂસી જવાને કારણે અંદર કામ કરતા જે કામદારો હતા તેમાંથી 5 કામદારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, નગરપાલિકાના જે બચાવ કામગીરીના લોકો છે તે તમામ ઘટના સ્થળે ઉપસ્થિત રહી અને મહેનત કરી હતી અને 4 જેટલા મૃતદેહો મોડી રાત સુધીમાં શોધી કાઢવામાં આવ્યા છે અને 4 મૃતદેહોને અહીં જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવે છે. વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટના દરમિયાન વહીવટી તંત્ર પણ ખડે પગે રહ્યું હતું અને જે સૂચનાઓ છે સૂચનાઓ આપવામાં હતી અને આ જે શોધી કાઢવામાં મૃતદેહ શોધી કાઢવામાં છે તેમાં જે ગંભીરા બ્રિજમાં જે કેમેરાનો ઉપયોગ કરવામાં આવે કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ 4 જેટલા મૃતદેહો શોધી કાઢવામાં છે. હજુ પણ એક મૃતદેહ શોધવાનો બાકી છે. વિરેન જોશી, દૂરદર્શન સમાચાર, મહીસાગર.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો. સુરતના બારડોલીમાં 5 ઇંચ, તાપીના વાલોડમાં 5 ઇંચ, મહીસાગરના લુણાવાડા અને કડાણામાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો. 7 તાલુકામાં 4 થી 6.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 98.85% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 105.44%, મધ્ય પૂર્વમાં 103.58% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો કચ્છમાં 92.55% વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયું છે. લીલી વનરાજી અને વાદળો સાથે મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે અને ગાંધીનગરમાં સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સંત સરોવરમાં 7,075 ક્યુસેક પાણીની આવક સામે 13,357 ક્યુસેક પાણીની જાવક છે. નીચાણવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલવાના કારણે નર્મદા આરતી થતી હતી તે ઘાટ ઉપર પાણી ફરી વળ્યા છે. નદીમાં પાણી વધતા ઘાટ પાસે પાણીમાં જે ફુવારા હતા તે પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. ગત રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આજે તે ઘટાડીને 15 દરવાજા થકી નર્મદા નદીમાં 3,80,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગોરા ખાતે નર્મદા નદી 2 કાંઠે થતા પ્રવાસીઓ આ નજારો જોઈને ખુશ થઈ રહ્યા છે. નર્મદા મૈયાનું આ સ્વરૂપ જોઈને તો અદ્ભુત આનંદ થઈ ગયો મને. ગુજરાતના પ્યારા નરેન્દ્રભાઈએ એમને ફરીથી જેવા પીએમ થયા ને તરત જ પહેલું કામ એમને કર્યું હતું કે નર્મદાની હાઇટ વધારો, ઊંચાઈ વધારો. કારણ કે એમને એક વિઝડમ હતું કે ભાઈ આ નર્મદા ગુજરાતની જીવાદોરી છે અને એને કારણે ગુજરાતનો વિકાસ ખૂબ થશે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડવાના કારણે નર્મદા જે ઘાટ છે તે ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને નર્મદા ઘાટ ઉપર જે આરતી થતી હતી તે અત્યારે ઉપર જે ભારતીય આશ્રમ છે કે સુરપાણેશ્વર મંદિર છે ત્યાં આરતી કરવામાં આવી છે. એટલે આ જે પાણી ઉતરશે ત્યારબાદ અહીંયા આરતી શરૂ કરવામાં આવશે. હાલ તો આરતી અહીંયા બંધ કરવામાં આવી છે. વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા. ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર નર્મદાનું જળસ્તર 28 ફૂટને પાર થઈ ગયું છે. ધોધમાર વરસાદની વચ્ચે નર્મદાના નીર જોઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા 269 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તેમજ નર્મદા કિનારે આવેલા ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમની ડાઉન સ્ટ્રીમમાંથી છેલ્લા 24 કલાકમાં 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને પગલે અંકલેશ્વર તાલુકાના ગામો અને બહુચરાજી ઓવારા ઉપર રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા માછીમારોને નદી ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ઉપરવાસમાં પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા છે. આ પ્રસંગે ડેમને દુલ્હનની જેમ શણગારાયો છે. ડેમને રંગબેરંગી લાઇટો કરી પાણીના વધામણા કરાયા છે. અરવલ્લીના ધનસુરામાં ગાજવીજ સાથે આવેલા ધોધમાર વરસાદના પગલે અમૃત સરોવર છલકાઈ ઉઠ્યું છે. આ સરોવર ભરાઈ જતા ધનસુરા તેમજ આજુબાજુના 12 થી 13 ગામોને ફાયદો થશે. જોકે સરોવર ભરાઈ જતા તેના પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યા. ધનસુરામાં બપોરથી રાત્રિ સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જોકે થોડા દિવસોના વિરામ બાદ વરસાદ આવતા સર્વત્ર ઠંડક પ્રસરી હતી. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદ વરસતા ધનસુરામાં આવેલું અમૃત સરોવર છલકાયું હતું. આ તળાવ છલકાતા આજુબાજુના વિસ્તારો અને ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા. જિલ્લામાં વિશાળ અમૃત સરોવર આવેલું છે. આ સરોવર ભરાય ત્યારે વર્ષ દરમિયાન 12 થી 13 ગામના લોકોને વર્ષ દરમિયાન ફાયદો થતો હોય છે. યાજ્ઞિક પટેલ, ડીડી ન્યૂઝ, અરવલ્લી. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર વિરામ બાદ. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે?
ચિંતા ના કરતા, સાચી સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. ગોળ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે, હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે, અરે એક શ્રીમાન જીવનની ખટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. બકુલ ને બેલાની જોડી કમાલ, સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુ માનું ચાલે મિલિટરી રાજ, ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છુમંતર. નિહાળો બકુલનું બખડ જંતર, શુક્રવારથી રવિવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ શનિવારથી સોમવાર સવારે 9:30 કલાકે અને બપોરે 3 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. રોજગાર સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે 1:30 एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ. નિહાળો મનોરંજન નિઃશુલ્ક. વિરામ બાદ અન્ય સમાચાર. અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે 6થો દિવસ છે. આજે સવારથી થઈ રહેલા વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ અંબાજીમાં જોવા મળ્યો. ભક્તોએ વરસતા વરસાદ વચ્ચે ચાચર ચોકમાં ગરબા કર્યા. 5 દિવસ દરમિયાન 30 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને મંદિરના વિવિધ સેન્ટરો ઉપર કુલ 2 કરોડ રૂપિયાની આવક થઈ છે. સાથે જ 2000 જેટલી ધજાઓ મંદિર ઉપર ચઢાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 12:30 વાગ્યા બાદ મંદિરના શિખર ઉપર કોઈ ધજા ચડશે નહીં. જે રીતે મંદિરની ઉપર ધજા હોય છે, ધજા જ્યારે ફરકતી હોય ત્યારે વાયુ એની સાથે જોડાયેલો છે. એ વાયુ તત્વ, ધજાનું તત્વ ભારતથી લઈને ઇંગ્લેન્ડ, લંડન સુધી ભક્તોને એના આશીર્વાદ પ્રાપ્ત થાય, એના માટે આજે અહીંયા આપણે આવ્યા છે. ભાદરવી પૂર્ણિમાનો બહુ મહત્વ હોય છે. અહીંયા 40 થી 45 લાખ માણસો છેલ્લા 7 દિવસમાં પધાર્યા છે. એની શક્તિ બ્રિટનમાં પણ પડે, લંડનમાં પણ મળે અને ભક્તોનું કલ્યાણ થાય એના માટે. આજે જે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદના કારણે કેવું લાગી રહ્યું છે, શું કહેશો? અમે 1 તારીખે પપ્પાના સંગ લઈને નીકળ્યા હતા. અમે છેલ્લા 7 વર્ષથી આવી રહ્યા છે, છેક ચાંદખેડાથી અહીંયા. એ બી અમારામાં કેટલાય દંડવત કરીને આવે છે, કેટલાક ખુલ્લા પગે આવે છે. અત્યારે સતત 5 દિવસથી આજે 6થો દિવસ છે અને 5 દિવસથી ખરો તડકો હતો અને અમારા બધા ભાવિ ભક્તોને ધરતી કપતી તો પણ બધા દંડવત કરતા અને પપ્પા યાત્રા સંઘ લોકો લઈને હતા. પણ આજે માના પારે આવીને માએ એવો રંગ રાખ્યો. એ શ્રદ્ધાળુઓ પણ ઈચ્છી રહ્યા છે કે સતત 5 દિવસથી શેકાતા વરસાદમાં એમને પદયાત્રાઓ કરી છે, દંડવત કર્યા છે અને આજે 6થા દિવસે જે વરસાદ વરસ્યો છે આવી ઠંડક સદાય રાખે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા જગત મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરના દ્વાર સવારથી બપોરે 1:30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને બપોર બાદ દ્વાર બંધ થશે. તે સોમવારે સવારે મંગળા આરતી દરમિયાન ખુલશે. આવતીકાલે વધુ ભીડ રહેવાની શક્યતાઓ વચ્ચે જગત મંદિર આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે, જે અનુસાર ભક્તો સુદામા સેતુ થઈ 56 સીડી ગેટથી એન્ટ્રી કરશે અને મોક્ષ દ્વારથી બહાર નીકળી શકશે.
જય દ્વારકાધીશ. શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે પૂનમના દિવસે રવિવારે તારીખ 7/9/2025 પધારતા તમામ ભક્તો, તમામ વૈષ્ણવોનું દ્વારકાધીશ મંદિર વતી સ્વાગત કરીએ છીએ. એ દિવસે રવિવાર પણ છે, પૂનમ પણ છે અને ચંદ્રગ્રહણ પણ છે. આ એક સંયોગ ભેગો થયો છે. એટલે જનરલી આપણે ત્યાં રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો રહેતા હોય છે અને એ દિવસે પૂનમ પણ છે તો મોટી સંખ્યામાં ભક્તો રહેવાની સંભાવનાઓ રહેલ છે. દ્વારકાધીશ જગત મંદિરમાંથી ગરણનો ક્રમ છે. નીચે બીજું સવારે 6 વાગે મંગલા, 6 થી 1:30 વાગ્યા સુધી મંદિર ખુલે છે. 1:30 વાગ્યા સુધી ભગવાનનો ક્રમ બધો પતી જશે. ત્યારથી બપોર રોડથી બીજે દી સવારના 6 વાગ્યા સુધી મંદિર બંધ છે. અંદર બધી પૂજા સેવા બધી બાકી જે હશે નિયમ પ્રમાણે બધું થઈ શકે. બીજે દી સવારે ગ્રહણ છૂટ્યા બાદ સવારે 6:30 મંગળા બાદ ભગવાનને રવાના શીરાનું ભોગ ભગવાન લાગશે. વડોદરાની પારુલ યુનિવર્સિટીએ ઇન્ટરનેશનલ વીક 2025માં વૈશ્વિક મેળાવડો યોજ્યો હતો. પારુલ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ રિલેશન્સના ડિરેક્ટર ડોક્ટર પ્રીતિ નાયરે જણાવ્યું કે વૈશ્વિક શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનની વાઇબ્રન્ટ ઉજવણીમાં જર્મની, ઇન્ડોનેશિયા, મલેશિયા, નાઇજીરિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ઉઝબેકિસ્તાન સહિતના દેશોની 30થી વધુ અગ્રણી યુનિવર્સિટીઓ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ, લેક્ચર્સ, કલ્ચરલ પરફોર્મન્સ અને સહિયારા પ્રોજેક્ટ ઉપર ચર્ચા વિચારણા કરી શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન કર્યા હતા. I've visited India universities, this is the 6th time I've visited. I've had experience of working with many Indian universities. We have partnership agreements with many universities in the arts, design and creative industries, but also in other areas as well, like medicine, law, sciences. We chose Parel because of the experience I've had working with other universities. They're absolutely superb. આ જે વીક છે એમાં મોર દેન 35 ડેલિગેટ્સ 14 કન્ટ્રીઝથી આવેલા છે. સ્પેસિફિકલી આ જે છે ડિસ્ટિંગ્વિશ પ્રોફેસર્સ છે જે અમારા સ્ટુડન્ટ્સને એમના ક્લાસરૂમમાં ભણાવશે અને એના અલાવા દે ઓલ્સો હેવ મીટિંગ્સ જે અમારા જે ટીચર્સ છે એમની સાથે મીટિંગ્સ થાય, રિસર્ચ કોલેબોરેશન ઉપર ચર્ચા થાય અને એના ઉપરાંત ઇન્ડિયન કલ્ચર અને ટ્રેડિશન્સના ઉપર બી એમને ઘણા બધા પ્રોગ્રામ્સ અમે ઓર્ગેનાઇઝ કરેલા છે. વહીવટી સેવા પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેના અભ્યાસ માટે પંચમહાલ જિલ્લાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે IAS અભ્યાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવશે. વાઇસ ચાન્સેલર ડોક્ટર હરિભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ તમામ કેન્દ્રો કાર્યરત થશે. દરેક કેન્દ્રમાં 100 બેઠકો હશે. રાજ્યભરમાં કુલ 1000 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રશિક્ષણ માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ટ્યુશન ફી વસૂલવામાં નહીં આવે. તમામ પ્રશિક્ષણ નિઃશુલ્ક આપવામાં આવશે. જોકે ₹2500ની ડિપોઝિટ વિદ્યાર્થી પાસેથી લેવામાં આવશે, જે રિફંડેબલ રહેશે. બિહારના રાજગીરમાં ચાલી રહેલ હોકી એશિયા કપમાં હવે સુપર 4માં ભારતનો મુકાબલો ચીન સામે થશે. ભારતીય ટીમની નજર હવે ચીન સામે જીતીને ફાઇનલમાં સ્થાન મેળવવા ઉપર છે. ભારત અંક તાલિકામાં 4 અંક સાથે શીર્ષ સ્થાને છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત થયેલી ભારતીય ટીમ આ વખતે એશિયા કપ ટાઇટલ માટે મજબૂત દાવેદાર છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.